13 દિવસ પહેલા 5મી માર્ચે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટની ખુશી વરણી થઈ। જો કે હવે સંગીતાબેને રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપવા પાછળનું જે કારણ તેમણે આપ્યું છે એ ચર્ચાનો વિષય બન્યું છે। તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે નગરપાલિકામાં કામનું જે ભારણ છે એ વહન કરવાની ક્ષમતા મારી નથી। સાથે જ કેટલાક પારિવારિક કારણ પણ હોવાનો તેમણે દાવો કર્યો છે। પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। સંગીતાબેન નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દારૂની બોટલ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વિડીયો સાચો જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નહોતી, પરંતુ હવે તેમણે રાજીનામું ધરી દીધું છે ત્યારે ફરી સવાલ ઉઠી રહ્યા છે કે શું એ વિડીયો જ રાજીનામાનું કારણ છે। બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે। 13 દિવસ પહેલા 5મી માર્ચે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટની ખુશી વરણી થઈ। જો કે હવે સંગીતાબેને રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપવા પાછળનું જે કારણ તેમણે આપ્યું છે એ ચર્ચાનો વિષય બન્યું છે। તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે નગરપાલિકામાં કામનું જે ભારણ છે એ વહન કરવાની ક્ષમતા મારી નથી। સાથે જ કેટલાક પારિવારિક કારણ પણ હોવાનો તેમણે દાવો કર્યો છે। પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। સંગીતાબેન નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દારૂની બોટલ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વિડીયો સાચો જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નહોતી, પરંતુ હવે તેમણે રાજીનામું ધરી દીધું છે ત્યારે ફરી સવાલ ઉઠી રહ્યા છે કે શું એ વિડીયો જ રાજીનામાનું કારણ છે। બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે। 13 દિવસ પહેલા 5મી માર્ચે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટની ખુશી વરણી થઈ। જો કે હવે સંગીતાબેને રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપવા પાછળનું જે કારણ તેમણે આપ્યું છે એ ચર્ચાનો વિષય બન્યું છે। તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે નગરપાલિકામાં કામનું જે ભારણ છે એ વહન કરવાની ક્ષમતા મારી નથી। સાથે જ કેટલાક પારિવારિક કારણ પણ હોવાનો તેમણે દાવો કર્યો છે। પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। સંગીતાબેન નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ દારૂની બોટલ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વિડીયો સાચો જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નહોતી, પરંતુ હવે તેમણે રાજીનામું ધરી દીધું છે ત્યારે ફરી સવાલ ઉઠી રહ્યા છે કે શું એ વિડીયો જ રાજીનામાનું કારણ છે। બક્ષી પંચ મહિલા પ્રમુખ પદ આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકોનો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે।